આ પ્રશ્નો ઘરેલું શાકભાજી મસાલેદાર બનાવવાની પદ્ધતિ, ઉપયોગતા મસાલાઓ અને શાક બનાવવાની રીત વિશેની મૂળભૂત જાણકારી આપેલી છે. પ્રશ્ન 1. ગુજરાતી ઘરેલું શાકભાજી બનાવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? એ. મધુર સ્વાદ. બી. તીખું સ્વાદ. સી. મસાલેદાર સ્વાદ. ડી. કડવો સ્વાદ. જવાબ સી. મસાલેદાર સ્વાદ. પ્રશ્ન 2. ગુજરાતી શાકભાજીમાં સામાન્ય રીતે કયા મસાલાનો ઉપયોગ થાય છે? એ. હળદર. બી. જીરું. સી. ધાણા પાવડર. ડી. ઉપરના તમામ. જવાબ ડી. ઉપરના તમામ. પ્રશ્ન 3. ઘરેલું શાકમાં સૌથી વધુ કઈ શાકભાજી વાપરવામાં આવે છે? એ. બટાકા. બી. ફણગણી. સી. ટામેટા. ડી. વાંગો. જવાબ એ. બટાકા. નોંધ: બટાકા ગુણવત્તાપૂર્વકનો અને વહોળા સ્વાદ માટે વિખ્યાત છે. પ્રશ્ન 4. ગુજરાતી શાકમાં તીખા શાકનો અર્થ શું થાય છે? એ. તત્કાળ તીખું. બી. મિશ્રણમાં થોડી તીખાશ. સી. સંપૂર્ણ તીખું. ડી. મીઠું શાક. જવાબ બી. મિશ્રણમાં થોડી તીખાશ. પ્રશ્ન 5. શાકની સુંદર સજાવટ માટે નીચેમાંના કયા તત્વનો ઉપયોગ થાય છે? એ. કોથમીર. બી. ડાંગર. સી. મીઠું. ડી. ખાંડ. જવાબ એ. કોથમીર. નોંધ: કોથમીર શાકમાં તાજગી અને રંગભરપાઈ લાવે છે. પ્રશ્ન 6. ઘરેલું શાક તૈયાર કરતી વખતે મસાલાની તાજગી માટે કઈ રીત અપનાવવી? એ. સૂકા મસાલાનો ઉપયોગ. બી. તાજા મસાલા પેસ્ટ બનાવવું. સી. મસાલાને થોડું રોકી દેવું. ડી. મસાલા નિર્વાણ કરવું. જવાબ બી. તાજા મસાલા પેસ્ટ બનાવવું. પ્રશ્ન 7. શાકમાં ઝીણવટ, તડકા ઉમેરવાના ફાયદા શું છે? એ. રંગમાં વધારો. બી. પાચન પ્રક્રિયાને સારો કરવો. સી. સ્વાદ વધારે મસાલેદાર કરવો. ડી. ઉપરના તમામ. જવાબ ડી. ઉપરના તમામ. પ્રશ્ન 8. શાકને થોડું તીખું અને સ્વાદિષ્ટ બનાવવા માટે કયું તત્વ ઉમેરવું સારું છે? એ. લીંબુનો રસ. બી. ખાંડ. સી. મીઠું. ડી. તેલ. જવાબ એ. લીંબુનો રસ. પ્રશ્ન 9. શાક તૈયાર કરવાનું પ્રારંભિક ચરણ કયું છે? એ. શાક કાપવું. બી. તેલ ગરમ કરી તેમાં મસાલા તડકાવવું. સી. શાક ઉકાળવું. ડી. સજાવટ માટે કોથમીર નાખવી. જવાબ બી. તેલ ગરમ કરી તેમાં મસાલા તડકાવવું. પ્રશ્ન 10. પરંપરાગત ગુજરાતી મસાલેદાર શાકમાં કઈ બાહ્ય ચડી તેલની પસંદગી જોવા મળે છે? એ. ઘી. બી. સરસવ તેલ. સી. સોયાબીન તેલ. ડી. ઓલિવ તેલ. જવાબ બી. સરસવ તેલ. પ્રશ્ન 11. શાકમાં પ્રકાર મુજબની વિશિષ્ટ કટાઈમાં કઈ શાકભાજીનો ઉપયોગ વધારે થાય છે? એ. બટાકા. બી. ફળ. સી. નાળિયેર.
ડી ગાજર. જવાબ એ બટાકા. પ્રશ્ન 12 મસાલેદાર શાકનો સ્વાદ મજબૂત કરવા માટે નીચેમાંથી કયા મસાલાની જરૂર પડે છે? એ આદુ, બી લસણ, સી મરચાં, ડી ઉપરના તમામ. જવાબ ડી ઉપરના તમામ. પ્રશ્ન 13 શાક તૈયાર કરતી વખતે મીઠું કયા સમયે ઉમેરવું ઉત્તમ રહે છે? એ શરૂઆતમાં, બી મધ્યમ તાપમાં, સી અંતે, ડી શાક ભરતા પહેલા. જવાબ સી અંતે. પ્રશ્ન 14 ટામેટાનો સમાવેશ શાકમાં કેમ કરવામાં આવે છે? એ રંગ બદલવા, બી થોડી ખાટાશ લાવવા, સી સહાયક મીઠાશ માટે, ડી ઉપરના તમામ. જવાબ ડી ઉપરના તમામ. પ્રશ્ન 15 શાકમાં તાજગી અને સુગંધ વધારવા માટે કયા લીલા પાન નાખવા જોઈએ? એ કોથમીર, બી તલ, સી પાન, ડી લીંબુનું પાન. જવાબ એ કોથમીર. પ્રશ્ન 16 પરંપરાગત ગુજરાતી શાકમાં કેટલા પ્રકારની શાકભાજીનો મેળાવવા પર ભાર આપવામાં આવે છે? એ ફક્ત લીલા શાક, બી ફક્ત બટાકા અને ટામેટા, સી મિક્સ વેજીટેબલ શાક, ડી ફક્ત ડાંબા શાક. જવાબ સી મિક્સ વેજીટેબલ શાક. પ્રશ્ન 17 શાકની તડકા એટલે શું? અ મસાલાની મિશ્રણ પ્રક્રિયા, બી મસાલા ફ્રાય કરવા, સી લસણને પેસ્ટ બનાવવા, ડી શાકને ઠંડુ કરવા. જવાબ બી મસાલા ફ્રાય કરવા. પ્રશ્ન 18 મસાલેદાર શાકમાં તાજા સ્વાદ મેળવવા માટે કયા તાજા તત્વનો ખાસ ઉપયોગ થાય છે? એ તાજી મરચી, બી સૂકા મસાલા, સી મીઠું, ડી ખાંડ. જવાબ એ તાજી મરચી. પ્રશ્ન 19 શાકનો સ્વાદ અને સંતુલન રાખવા માટે કયું તત્વ મહત્વપૂર્ણ છે? એ ખાંડ, બી આદુલસણ પેસ્ટ, સી લીંબુનો રસ, ડી મીઠું. જવાબ સી. પ્રશ્ન 20 ઘરેલું મસાલેદાર શાક બનાવતી વખતે કઈ બાબતોનો ખાસ ધ્યાન રાખવો જોઈએ? એ મસાલા વધારે વાપરવાથી તીખાપણું વધે, બી શાકને યોગ્ય રીતે કાપવું, સી ગરમી અને તાપમાન નિયંત્રણ, ડી ઉપરના તમામ. જવાબ ડી ઉપરના તમામ. આ પ્રશ્નોત્તરનો સેટ દરેક વ્યક્તિ રસોડાની અને ગુજરાતી શાકભાજી બનાવવાની રીતને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થશે. તમે જરૂર પડે આ પ્રશ્નોનો ઉપયોગ કરી શકાય તેવા ક્વિઝ, અભ્યાસ સત્ર અથવા રસોડા સંબંધિત વર્કશોપમાં કરી શકો છો.